ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તો આપણે મસ્ત આજે સરસ રેસીપી લઈને આવી ગયા છીએ. તો શું બનાવવાનું છે આપણે? તો ચાલો આપણે લીલા ધાણા, આની પૂરી મસ્ત બનાવવાની છે. તો લીલા ધાણા અંદર સુધારીને નાખવાના નો. તો ચાલો આપણે બનાવીએ આગળ કેવી રીતે બનાવવાની છે. તો મિત્રો આપણે છે ને જાડો અને ઝીણો બે ટાઈપના લોટ ભેગા કર્યા, 250 ગ્રામનો કપ છે, બરાબર. અને મસ્ત રીતે એને આપણે મિક્સ કરી દેવાનું છે, જાડો ને ઝીણો. જાડો વધારે લેવાનો, ઝીણો ઓછો લેવાનો. 1 ચમચી ચણાનો લોટ છે, 1 ચમચી સોજી, થોડો આપણે દરેલા મરિયા, સ્વાદ અનુસાર મિત્રો આપણે નમક લઈશું. એ આપણે જે રીતે ખવાતું હોય એ રીતે આપણે નાખવાનું છે. હવે નાખશું આપણે હલ્દી, ફાવે તો ન ફાવે તો ચાલે, ધનિયા પાવડર થોડોક જ આવતો જતો, 1 ચપટી જીરું. અને પછી આપણે મિત્રો શું લેવાનું છે? તલ. તલ જેમ વધારે આપણે હશે ને એમ બહુ મસ્ત લાગશે. શેકેલા છે મિત્રો, શેકીને લેજો, નહીંતર તમે તરો તો ઉડશે, બરાબર. તો જે મેં તમને ધાણા બતાવ્યા છે આને, તો આનું શું કરવાનું, એકદમ પ્યોર દેશી ધાણા છે. જો તો એ ધાણાને આપણે મસ્ત રીતે મિક્સરમાં પીસી લીધા, જો છે ને એકદમ પીસી લીધા છે. અને આનેથી આપણે બાંધીશું લોટ. તો મોવણમાં શું નાખવાનું છે? તેલ નો. તો એની અંદર આપણે નાખીશું દેશી ઘી. આવું થીણું હશે ને તોય ચાલશે. અમારે મિત્ર ઘી છે ઘરનું, બરાબર. આવી 2 ચમચી ઘી 250 ગ્રામ લોટની અંદર નાખી દેવાની, પરફેક્ટ માપ છે. હવે આને આપણે મસ્ત રીતે મિક્સ કરી લેવાનું આ રીતે. અને આ પૂરી છે તમે નાસ્તામાં ચાલે, બારગામાં આપણે જતા હોય તો લઈ જવામાં ચાલે, પછી આપણે બાળકોને સ્કૂલમાં ડબ્બામાં ભરી દેવી હોય તો પણ ચાલે. ને એકદમ મસ્ત પોચી અને સરસ થાય. જાડા લોટની કડક આપણે બાંધવાનો છે લોટ મિત્ર. ભાખરી કરતાં છે ઢીલો, રોટલી કરતાં જાડો. જો આ રીતે બધું ઘી અંદર ચડાવી દેવાનું લોટની અંદર. જો આવો લોટ થઈ જવો જોઈએ મિત્ર, જો છે ને એકદમ ઘીમાં. અને આ જે આપણે ધનિયાનું આપણે જ્યુસ તૈયાર કર્યું છે વાટીને, ઓનલી ધાણા જ છે હા મિત્રો. જો ધાણાના પાણી જે આપણે કાઢી લીધું ને પીસીને, એનાથી જ લોટ બાંધવાનો છે આપણે. તો આમાં આંખમાં નંબર નહીં, ઉનાળામાં તો ખૂબ જ સારું મિત્ર. આ ધાણાની જે તમે બનાવો ને આઈટમ, તો ઠંડા અને બહુ સરસ. અને તલ છે તો એ તમારા અંદર પેટમાં જાય તો તમારા સાંધા છે ને એને પૂરતા પ્રમાણમાં ઓઇલ મળતું રહે. અને સાંધા આપણા જે હાથ પગના આંગળાના એ કોરા ન પડે અને તમને પેન ન થાય, એટલા માટે મિત્ર આ આપણે બનાવવાની પૂરી. હવે આને આપણે લોટ મસ્ત રીતે બાંધી લઈએ. મિત્ર આપણો લોટ મસ્ત રીતે બંધાઈ ગયો છે. જો 5 મિનિટ આપણે બાંધીને મૂકી દીધો છે. હવે આને આપણે કેવી રીતે બનાવવાની છે પૂરી એ જોઈ લઈએ. પછી આપણે આને છે ને મસ્ત રીતે તમારે સ્ટોર પણ થશે અને ખાવાની પણ મજા આવશે. જો આવી રીતે સેજ લોટ લગાવવાનો, અંદર ગુલ્લું બોરવાની કોઈ જરૂર છે નહીં. પોલા હાથે જ આ રીતે આપણે કરી દેવાની મસ્ત રીતે. આ રીતે આમ કરી પછી આપણે વચ્ચે અહીંયા કાપ કરવાનો છે. કાપ થઈ ગયો પછી આ રીતે એને આમ વારી લેવાની. વારીને જો મસ્ત ફૂલ બની ગયું. હવે એને આપણે આવી રીતે દબાઈ લેવાનું. પછી આને બહાર નહીં દેવાનું, પોલા હાથે 2 વેલણ મારતા રહેવાના. અને આપણે જેવી સાઈઝ કરવી હોય મિત્ર એટલી સાઈઝની આપણે કરવાની, પણ બહુ પતલી કરવાની નહીં. આટલી ભરી જ આપણે રાખવાની. એટલે આના પડ જે આપણે ગુલાબ જેવું બનાવ્યું ને, એક પડ બહાર આવશે. તો ચાલો આપણે બધી વણી લઈએ. જો મિત્રો આપણે મસ્ત રીતે વણી લીધી છે એકદમ સરસ. અને આપણે તેલ પણ આવી ગયું છે. એની અંદર આપણે મસ્ત રીતે તળી લેવાની છે. ફૂલ ગેસ નહીં રાખવાનો. પહેલાં તેલ થઈ જાય પછી મીડિયમ ગેસે
મસ્ત રીતે આપણે તરી લેવાની. ફૂલ ગેસમાં શું છે પછી કાચી રહી જાય, બ્લેક થઈ જાય, એટલા માટે આ રીતે આપણે મસ્ત તરવાની છે મિત્ર. પછી તમને એમ થાય કે ગેસ સ્લો છે તો સેજ તમે વધારી શકો છો. એ મોઢામાં નાખવાથી સાવ પાણી પાણી થઈ જશે. એટલી સુપર આ પૂરી આપણી બને છે, લીલા ધાણાની પૂરી. તો હવે આપણે આ બધી જ મિત્ર તરી લઈએ ફટાફટ. ઓકે મિત્ર, આપણી ઓલરેડી પૂરી થઈ તૈયાર રેડી થઈ ગઈ છે પૂરી લીલા ધાણાની. દેખાય છે ને એકદમ ધાણા જો ચોખ્ખા મસ્ત રીતે. આ રીતે બનાવવાની. અને ગમે એવો માણસ આપણે હોય ને, દાંત ના હોય ને તો પણ ખાઈ શકે. જો થઈ ગયો એકદમ ભૂકો ચાયવા વગર. જો દેશી ઘીનું મોણ નાખ્યું ને આપણે, સુપર બને મિત્રો. તો આ રીતે બનાવવાની છે, નાસ્તામાં રાખવાની. અને આ બહાર જાઓ છોકરાને સ્કૂલમાં એ રીતે તમે મૂકી શકો છો. તો શેની સાથે ખાવી? દહીં સાથે ખાઈ શકાય છે મિત્રો. અથાણું, દહીં, છુંદો જેવી આપણી ચોઈસ. ચા સાથે પણ ખાઈ શકાય છે. તો મિત્રો જરૂર બનાવજો. બનાવવા જેવી આઈટમ છે, લીલા ધાણા છે. એટલે અત્યારે આપણે બહુ જ સારા આંખ માટે, હાથ પગની બળતરા થતી હોય તો નંબરો આપણા ઉતરી પણ જાય અને તમે વ્યવસ્થિત રીતે ખાઓ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.